સૌને જય દ્વારકાધીશ। અત્યારે આપ જઈ રહ્યા છો દ્વારકાના પંથે। અત્યારે હાલ અમે રણજીતપુર પહોંચી રહ્યા છીએ। રણજીતપુરની આસપાસથી લગભગ દ્વારકા કમસે કમ લગભગ 50 કિલોમીટરની આસપાસ છે અને કદાચ હજી 2 દિવસ અમારે કદાચ લાગશે। અત્યારે લાઠીથી નીકળી અને અમારો સંઘ હાલ અત્યારે રણજીતપુર વટી રહ્યો છે અને તમામ યાત્રિકો અત્યારે રસ્તા ઉપર આવી રહ્યા છે અને તમામ યાત્રિકોને વિનંતી કરીશ કે સાઈડમાં બધા હાલશે અને તમામ યાત્રિકો અત્યારે હાલ બહુ ફોર્મમાં છે। 50 કિલોમીટર દૂર છે પણ કોઈ પણને પ્રોબ્લેમ નથી। ખાસ કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કોઈ પણને કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી અને એકદમ સરળતાથી ચાલ્યા જાય છે। કોઈ પણને પગમાં પણ પ્રોબ્લેમ નથી અને કોઈ પણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। સારી રીતે બધા ચાલ્યા જાય છે। બંધ કરી દીધો હા પણ બંધ કરી દીધો વિડીયો ક્યાં એમાં છે ને શરૂ છે ને યુડો યુનિસ્કલી પાલ છે ને ઓકે છે। હવે અત્યારે અમે રણજીતપુરની આસપાસથી પહોંચી ગયા છીએ અને અત્યારે અમારી સાથે એક ભાઈ પણ જોડાઈ ગયા છે। એમને આપણે પૂછ્યું કે અત્યારે તમે કઈ જગ્યા ઉપર છો અને ક્યાં પહોંચ્યા છો? ભાઈ તમે અત્યારે કઈ જગ્યાએ તમારો આપ નામ? અમે હું સૌ ઠાકરસિંહભાઈ નાનજીભાઈ ધોળકિયા લાઠી અને અત્યારે રણજીતપુર સેવી જી સર। અને તમે હવે તમે જમવાના સ્થળ ઉપર ક્યારે પહોંચો? જમવાના સ્થળ ઉપર અમે 10:30-11 વાગે પૂગી જાઉં। જી સર। હજી અમારી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે એમને પણ આપણે પૂછ્યું કે આપકા શુભ નામ જણાવશો? મારું નામ ભીમજીભાઈ પુંજાભાઈ સાંગા, ગામ લાઠીથી સંઘ નીકળેલ છે દ્વારકા। દ્વારકાધીશની કૃપા એવી છે આ સંઘ ઉપર, કોઈ પણને કાંઈ પણ હજી વાંધો નથી અને બધાએ રેડી હાલ્યા જાય છે અને દર વર્ષે 20 થી 25 વર્ષથી આ સંઘ નીકળે છે લાઠીથી દ્વારકા। જય દ્વારકાધીશ। આપે માગે 20 અને આપે 30 ઈજ દ્વારકાધીશ। દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી। જય। થેન્ક યુ સર। આપે ખૂબ સારું એવું નિવેદન આપ્યું ને હજી અમારી સાથે મિત્રો તમને હું એ બતાવી રહ્યો છું કે આપ જોવો છો કે અમારી સાથે એક હાલવામાં એક ભાઈ અમારી સાથે જોડાઈ ગયા। એમને જ આપણે પૂછીએ। આપ જોશો તો આપણને એમ થશે કે ભગવાન દ્વારકાનો નાથ આપણને મળી ગયો છે, પણ સાહેબ હું તમને એ બતાવીશ કે તમને ક્યાંય પણ નહીં જોવા મળે કે કોઈ પણ સંઘમાં જોવા નહીં મળે એવી વ્યક્તિ હું તમને આપની સમક્ષ રજૂ કરીશ। એમને જ આપણે પૂછ્યું ભાઈ આપણું નામ શું છે? ભાદાભાઈ। આપણે ક્યાંથી આવો છો? લાઠીથી આવો છો અને ક્યાં જાવ છો તમે? દ્વારકા। તમને દ્વારકામાં તમે કેટલા વર્ષથી જાવ છો? 6-7 વર્ષ। 6-7 વર્ષથી તમને દ્વારકાનો શું અનુભવ થયો? મને તો જુનાગઢ પડતું મૂકીને અહીંયા આવ્યો હતો। શું પડતું મૂકીને? જુનાગઢ। અને જુનાગઢ કેમ પડતું મૂકીને સમજાણું નહીં? દર્શક મિત્રોને સમજાવો કે જુનાગઢ પડતું મૂકીને તમે અહીં શું કામ આવ્યા? અહીંયા મને ન ગમ્યું એટલે અહીંયા આવ્યો। મજા આવી ના નહોતું ગમતું જુનાગઢ મારા પ્રેક્ષક મિત્રોને જણાવું છું કે આ ભાઈને જુનાગઢ ગયા હતા, જુનાગઢ ન જામ્યું એટલે એ માટે એ અત્યારે દ્વારકાના પંથે આલી રહ્યા છે ને ભગવાન કૃષ્ણના પંથે જાય તો ભગવાન કૃષ્ણનું નામ શું હતું બીજું? એ મને નથી ખબર બહુ। જોઈ લો મારા પ્રેક્ષક મિત્રોને બોલાવું, એવી વ્યક્તિ જેને ભગવાન કૃષ્ણનું બીજું નામ નથી ખબર એવી વ્યક્તિ આજે ભગવાન કૃષ્ણ આગળ જાય છે તો આપણને એવો પણ વિચાર આવવો જોઈએ કે ક્યારેક આપણે પણ જવું જોઈએ। થેન્ક યુ, ખૂબ આભાર। જય દ્વારકાધીશ।